અમે નવો ટ્રેન્ડ સ્ટાર્ટ કરેલો છે કે ખાતા ખાવાનું બનાવતા કોમેન્ટ રીડ કરવી અને વ્લોગ બનાવવો તમને કેવું લાગે તો અમે આ વસ્તુને કન્ટિન્યુ કરીશું. આઈ ડોન્ટ થિંક તો કે કોઈએ કરેલું હશે. ફાઇનલી હું કપડાના સેક્શનમાં આવી ગઈ ત્યારે. હા, ફૂલડા લઈ આવી ગુલાબ. વૈસે અહીંયા મેંગો પણ મળે છે. કેટલું યુનિક છે બધા. શરૂઆત કરીએ. અત્યારે વાગ્યા છે બહુ જ ગમે નિરાતે છું. હું આજ કેટલા વાગે ગઈ? 11 વાગે ગઈ, 12 વાગે નીકળી. તારું ટી શર્ટ તો બતાવ. કેવું ટી-શર્ટ? મસ્ત છે તારું ટી-શર્ટ. તારું ટી-શર્ટ. હા. ક્યાંથી લીધું તે? મેં લીધું પ્રાઇમાર્કમાંથી. પ્રાઇમાર્કમાંથી. કોમેન્ટ બોક્સ હોય ને ત્યાં હાઈપ બટન આવે તો પ્લીઝ હાઈપ બટન દબાવજો. જેટલું તમે હાઈપ બટન દબાવશો ને એટલો અમારો વિડીયો આગળ વધશે. તો હાય એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. અત્યારે વાગ્યા 10, 10:30 જેવું થયું, કેમ કે 10 વાગે છૂટી અને હું વર્ક કરું ને ત્યાંથી નજીક જ થાય ટેસ્કો, તો હું કહું ચાલ પહેલાં લેતી આવું. ને અત્યારે વેધર ટેમ્પરેચર માપેલ છે, કેમ કે 2 છે પણ ફીલ લાઈક -2 જેવું કરે છે. એન્ડ હા, હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી આવજો. એન્ડ આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો એન્ડ મસ્ત કમેન્ટ કરતા રહેજો. આમ તો જો કે અમારે છે ને માર્કભાઈ ફ્રૂટ કે વેજીટેબલ્સ કે ઘટવા ન દે, પણ આરામ કંઈક બનાવવાનું છે ને એના જો હમણાં છે ને આ વીક ફૂલ છે એટલે ફૂલ ડે વર્ક કરવાનું છે. જો ક્યારેક હાફ ડે હોય ને તો એ જાય ને લઈ આવે, તો હમણાં ટાઈમ જ મળતો એને. પણ અહીંયા જો આવડા મોટા ટ્રક હોય, મેં મારા પપ્પાને બધાને જોવું હોય ટ્રક તો ફોટા પાડી મોકલતી હોય. મજા પાસે નીકળો તો બતાવું તમને. એન્ડ પહોંચી ગઈ ટેસ્કોમાં. જો આ છે ટેસ્કો, બહુ મોટું છે પણ શું કહે કે લેવાની મજા આવે, બધું હોય ને. સો આ છે ટેસ્કો. આ બધા રિયલ ફ્લાવર છે. હું લેવી નહીં તો ખોટા છે. પછી આ શું થાય કે થોડાક દિવસ આપણે પાણી નાખીએ ને ભૂલી જાય 2 દી તો કરમાઈ જાય. મને કયું ગમતું? મને આ પિંક ગમે છે. આ કેટલું મસ્ત છે, વાવ. 5 પાઉન્ડનું છે. આ તો છે અહીંયા બધા ફ્રૂટ મળે છે. આવી રીતે ફ્રૂટમાં તો આપણે કહીએ ને તો સેમ પ્રાઇસ લાગે ઇન્ડિયાની એના પ્રમાણમાં. કેટલાની છે? 1.55. 187ની થઈ. 250 ગ્રામ માંડવી ખાલી. અહીંયા છે બધા ફ્રૂટ. મેં છે ને એક આ ફ્લાવર એ લીધું. જો એટલે મારાથી તો રહેવાય નહીં. અહીંથી જાય ને ત્યારે હાલાકી થાય એકલીને મારે ઉપાડવામાં. વૈસે અહીંયા મેંગો પણ મળે છે. મેં આટલી શોપિંગ કરી લીધી. શાકભાજી લીધું અને થોડું ફ્રૂટ લીધું. આજે તો હું જોઈશ આગળ. હવે લેવા મીનફ આવી જાય, કેમ કે પાછું હલાશે નહીં આપણાથી, આટલું ઉપાડી નહીં શકાય. ફાઇનલી હું કપડાના સેક્શનમાં આવી ગઈ ત્યારે.
માં તો એટલું બધું કંઈ ખાસ છે ને, એની પહેલાંની તો બહુ એટલે બહુ મસ્ત હતી. પણ અહીંયા પહેરીને આપણે જાવું ક્યાં, એમ થઈ ગઈ ક્યાંક જવાનું થાય ને તો મસ્ત મસ્ત યુનિક યુનિક છે બધું. મને છે ને આ બહુ ગમે ગોલ્ડન. જો હું લઈ લઈશ ને તો રામ કહે કે તને ક્યારેક લઈને મોકલાય, એટલે રિંગ છે બહુ મસ્ત ને. પાછી આવીશ ને ત્યારે લઈ જઈશ બધું. આજ વખતે તો શું કહેવાય કે હું એકલી જ છું, પાછું લેવામાં કોઈ નથી ને. મેં હે ને શાકભાજીને એટલું લીધું ને કે હવે એટલું ઉપાડી શકીશ માંડ, આનાથી વધારે નહીં ઉપાડી શકીશ. ચાલો તો હવે નેક્સ્ટ ટાઈમ આવીશ ને તે આપણે કપડાનો ને પછી લેવાય તો ગયું. પણ હું એમ થાય કે મને જોવું બહુ જ ગમે ને. જ્યારે પણ આવીએ ને ત્યારે આપણે હે ને મેક્સિમમ ટાઈમ જ લઈને આવ્યા હોય કે હાલો એટલા ટાઈમમાં કરી લેવાની, જેટલી શોપિંગ થાય એટલી. પછી કાંઈ જોવાય નહીં, ફટાફટ હાલો લેવાઈ ગયું ભાગો. મન તો નિરાતે આમ બધું જોવું ગમે, એક એક વસ્તુ આમ જોતી હોય, વાવ કેટલું મસ્ત હે, એવી રીતે. ચલો ચાલો હવે લેવાઈ ગયું બધું, કાઉન્ટ કરી લો ફટાફટ, પછી ભાગીએ આપણે. અહીંયા જીન્સ છે બધા, મને નથી લાગતું કે મારે સાઈઝ ના હોય. મોર્નિંગમાં 23 પાઉન્ડનું કરી લીધું છે અત્યારે. હવે ઘરે પહોંચું ફટાફટ. અત્યારે વરસાદ તો નહોતો આવતો, તો ધીમા ધીમા આમ કહેવાય કે ના છાંટા આવતા એવું કે છે ને, ઠંડી પણ છે. ચાલો ઘરે જઈને ડાયરેક્ટ મળશું આપણે. 2 hours later. તો તમે બધા જોઈ શકો છો કે આપણા શ્રી 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 જલપા દેવી રોટલી બનાવી રહ્યા છે. કાંવા કેવો રહ્યો તારો દી આખો? મસ્ત રહ્યો, પણ હું નાથી ડાયરેક્ટ ટેસ્કો વાગી હતી, થોડું ઘણું લેવાનું હતું ને તો લઈને આવી. એટલો સામાન હતો હું એકલી ઉપાડીને લઈને આવી. વિચારતો કે પછી આવે ખબર પડી કે 12:30 થયા ને ભાઈ આવ્યો તો હું બધા ભીખા જ છે ખબર હે, તો હું ડાયરેક્ટ રોટલી કરવા માંડીને વિડીયો ભૂલાઈ ગઈ. હા ભૂલાઈ ગઈ. તો આવું હોય તો જો અમાર થાય તો જલપાનું તો ખાતું આવું છે કે જલપાને ટેન્શન વધારે રહ્યું ને. હવે બતાવ જો આ લે હમણાં એક ગુડ વાહ ફ્લાવર લે, આ ડોનટ, ધાણા તો પેલા હોય. આ જલદારું લઈ આવી, જલદારું જો આવા જડે ભાઈ અમારે તો અહીંયા જલદારું. આ હે જલદારું. પછી કેન હોય છે, સોરી હું કહેતા ભૂલી ગયો કે કેન હોય. આની અંદર જે હોય ને ઓલરેડી બાફેલા જ હોય, તમારે કદાચ બાફાય તે સીટી કરી હગો. મોટા ચણા આવે વાઈટી. પછી આ લઈ આવે ફૂલડા. હા ફૂલડા લઈ આવી, ગુલાબ કંઈક લઈ આવી. આ વરે શું લઈ આવે લે, આ માથામાં નાખવાનું સમક છેલ્લો કંઈક લઈ આવી. આની અંદર છે અમારું ખાવાનું બધું મિક્સ વેજીટેબલ. જે ખાલની તૈયારી છે અમારે કે કાલે શું ખાવાનું બનાવવાનું છે. તમારે બધાને ન્યુ રેસીપી જોવી જ તો એના માટે સામાન જોશે ને. હા એની માટે સામાન પણ જોઈએ. આમ પણ મને છે ને આપણે ફિક્સ ટાઈમ લઈ જાય. કાલ આપણે રવિવારે કેટલા વાગ્યા સુધી ખુલ્લું રહે? 3 વાગ્યા સુધી ખુલ્લું રહે. રવિવારે 4 વાગ્યા સુધી, એટલે રવિવારે તમારે શોપિંગ પણ કોઈ થતી છે નહીં. એટલે એમ કે કાલો ને ફટાફટ કરો. પછી જે જોવાનું હોય તો રહી જાય. મને તો ને જોવું બહુ જ ગમે, નિરાતે જોવું. હું આજ કેટલા વાગે ગઈ? 11 વાગે ગઈ, 12 વાગે નીકળી. તારું ટી શર્ટ તો બતાવ. મસ્ત છે તારું ટી શર્ટ. તારું ટી શર્ટ હા ક્યાંથી લીધું તે? મેં લીધું પ્રાઇમાર્કમાંથી. પ્રાઇમાર્કમાંથી? હા પ્રાઇમાર્ક હા મેન્સફેલથી. કેદું જાઉં તારે પાછું પ્રાઇમાર્કમાં? વિચાર છે કે મુહૂર્ત નીકળે એ ઉપર આધાર રાખે. કરીએ. રોટલી તો જો સેટિંગ કરીએ કઈ. જો આવી રોટલી બનાવીએ અને જલપા વઘારવાની. અને યાર લોકોએ કોઈ રિસ્પોન્સ આપ્યો જ. હા યાર એ તો અમે કેતા ભૂલી ગયા કે તમારો બધાયનો આભાર
કે એટલી બધી કોમેન્ટ આવી એટલા લાંબા ટાઈમ માટે અમે મતલબ ગાયબ જ થઈ ગયા હતા. જો કે એક જોતા એમ કહો ને તો ગાયબ જ થઈ ગયા હતા ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાંથી. Yeah. પણ એવડો મોટો રિસ્પોન્સ જોઈને શું કહેવાય દિલ ખુશ થઈ ગયું ને. Yeah. તો સ્પેશિયલ મીમ્સ રાખવા પડી અહીંયા તો જો મોતા જો હરખાણી તો જો એને ખાવાની જરૂર નહીં પડે એને એનું એમને પેટ ભરાઈ ગયું ને. યસ, આજની રેસીપી કહી દે, આજ શું બનાવવાનું છે તારે? તો આજે હું બનાવવાનો છે, હું બનાવીશ આપણે ગેસ કરો જાણે હું બનાવીશ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. હાલો ગેસ શું કરે હું જ કહી દઉં કે આજે મારે બનાવવાનું છે વઘારેલું દહીં. તો રાયતું? હે રાયતું કેવું? રાઈટ શું કહેવાય ઓફન વઘારેલું દહીં કહીએ ભાઈ રાઈતું કયો કે વઘારેલું દહીં કયો આજે અમે એ બનાવવાના છે. તો તમે બધા પણ ખાસ ને ખાસ આ વિડીયો જોઈજો. ડેફિનેટલી તમે બધા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. પર્સનલી માં બધાની કોમેન્ટ આવી કે રામ પરફેક્ટ યુટ્યુબર બની ગયો એવું લાગે છે. ઓકે થેન્ક યુ ગાઈસ. મને નતા આવા ખબર હું પરફેક્ટ હું પરફેક્ટ લાગે. યસ. યસ તો જલપાઈ એમ કીધું એની સ્ટાઇલમાં બોલી કે કેમ બોલી યસ. બોલતો પાછું આમાં યસ. જો આમ બોલે યસ. તો આવી રીતની હોય છે અમારી ડેઈલી લાઈફ કે આમાં અમે ખાવાનું બનાવતા હોય વિડીયો બનાવતા હોય ઘણું બધું કામ હાલતું હોય ને એટલું બધું કરતા હોય તો ક્યાંક ક્યાંક અમે ક્યારેક ક્યારેક કંઈક ભૂલી પણ જતા હોય તો જો કંઈક ભૂલી જતા હોય તો અમને કહેતા જઈજો કે અમારી ભૂલ ક્યાં છે અમારે ક્યાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. તો જો તમે ઇમ્પ્રુવમેન્ટ માટે કહ્યું ને કે ક્યાં ઇમ્પ્રુવમેન્ટ કરવા તો અમને ખબર પડી છે કે ના ભાઈ અમને ઇમ્પ્રુવમેન્ટ નહીં અને અહીંયા જરૂર છે. હા હોય ભાઈ આપણે તો શું કહેવાય કે જો કે એના નવો થકી જ હોવું આપણે- જો ને નવો હોવો પૂજારી હોય ને એ ક્યાં તો ટંકોરી વગાડવા જાય ને તો હાથનો દીવો આમ આમ થવા માંડે એની હારે આમ આમ થવા માંડે ને કે દીવો ગોળ ગોળ ફેરવે ને તો ટંકોરી ગોળ ગોળ ફરવા માંડે. તો હું તો નવો હોવો પૂજારી હે જૂના પૂજારી તો રોટલીઓ કરે. તો જો જૂના પૂજારી તો રોટલીમાં વળગી ગયા. તો આવું બધું હોય છે પણ અમે અમારું બેસ્ટ દેવાનો પ્રયત્ન કરજો અને તમે પણ તમારો બધા બેસ્ટ દેવાનો પ્રયત્ન કરજો. અને કોમેન્ટ બોક્સ હોય ને ત્યાં હાઈપ બટન આવે તો પ્લીઝ 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 હાઈપ બટન દબાવજો. જેટલું તમે હાઈપ બટન દબાવશો ને એટલો અમારો વિડીયો આગળ વધશે. તો તમારો બધાનો ખૂબ આભાર. ને જ્યાં સુધીમાં મેં થોડું ઘણું વેજીટેબલ કાપી લઈએ ને તૈયારી કરી લઉં તમારે યારે. હા સોરી આમ તો એમ કે શું કહેવાય કે જલપાન રોટલી કરી જ લેવા દઈએ તો એ કરી લઈએ તો એ વિડીયો ઉતારે ને હું બતાવું કે હું કેવી રીતના વેજીટેબલ સોપ કરું છું ને અમે કેવી રીતના ખાવાનું બનાવીએ છીએ લાઈફ. તો તમે બધા પણ જોતા રહેજો. તમે બધા કહેતા રહેજો કે તમારી બધાની તો આજે હું પ્રશ્ન પૂછું કે તમે બધા મને કહેજો કે તમારી બધાની ફેવરિટ રેસીપી શું છે તમને શું ખાવું ભાવે. તો જે વ્યક્તિ મને એમ કહે છે ને કે એની રેસીપી ફેવરિટ આ છે ને એ વ્યક્તિના કોમેન્ટમાં જેની કોમેન્ટમાં જાજી લાઈક છે ને જે રેસીપીની કોમેન્ટમાં એ આપણે આગલી રેસીપી બનાવીશું. મતલબ એ છે આપણો સન્ડે હાંજના. આઈ મીન મને ખાવા મળશે. ડેફિનેટલી તો હું સન્ડે ને ઈ બનાવીશ. તમારે ખાલી મને છે ને કોમેન્ટ કરવાની જેની કોમેન્ટમાં વધુ લાઈક છે ને એને ડેફિનેટલી અમે કહીશું કે અમે શું બનાવીશું. ને જો બધા એની સેમ લાઈક છે તો આપણે આખું વીક ડિફરન્ટ ટ્રાય કરીશું ને એ રેસીપી જેની અમને સજેસ્ટ કરી છે ને એને અમે સ્પેશિયલ શાઉટ આઉટ આપીશું. ઓકે વાવ બેસ્ટ. થેન્ક યુ. યા થેન્ક યુ. ચાલુ કરીએ કોમેન્ટ. તો જો અમે અત્યારે શું કહેવાય કે વઘારે દહીં બનાવવાના રાઈતું તો એની વેજીટેબલ કટિંગ કરી નાખો. વેજીટેબલ કટ થઈ જાય પછી આપણે તેલ મૂકી દઈશું ગરમ. તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં જે છે પાર્ટ 2. એમાં આવે છે રાયતું જે રામ બનાવી રહ્યો છે નેક્સ્ટ રેસીપી. તો જોવાનું ચૂકતા નહીં. બાય બાય, સી યુ એન્ડ જય માતાજી, જય દ્વારકાધીશ.